कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। ओ मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, राधे यशोदा को लाल, मेरो यशोदा को लाल। ओ मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। श्री राधे राधे कृष्णा राधे मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल। श्री राधे छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल। ओ मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल,
છે ત્યારે ધક્કો મારે છે અને સુદામા પડી જાય છે. દ્વારપાલો સુદામાને ધક્કો મારે અને સુદામાજી પડી જાય અને ફરીથી સુદામા ઊભા થાય છે. એમાં બીજો દ્વારપાળ હોય ઈ પૂછે છે કે કાંઈ વાંધો નહીં, કદાચ હોય તો. એટલે કૃષ્ણને મળવા આવે છે. દ્વારપાળ આવીને પૂછે છે કે તમારો એક મિત્ર છે અને ઈ એમ કહે છે કે મારું નામ સુદામા છે. અને જેવું સુદામા નામ સાંભળ્યું ભગવાન દોડતા ગયા છે. દોડતા આવી અને સુદામાને ભેટી પડે છે. હે ધરવાને આંગળી ચિંધિયાજી રે આવી બેઠા છે ભગવાન મારા વાલા મિત્ર સુદામાની ઝૂંપડી. આવી બેઠા છે ભગવાન મારા વાલા વિપ્ર સુદામાની ઝૂંપડી. મિત્ર સુદામાની ઝૂંપડી રે ઝૂંપડી પીપળ પાન મારા વાલા મિત્ર સુદામાની ઝૂંપડી. અને પછી સુદામાજીને લઈ અને કૃષ્ણ ભગવાન એના મહેલે લઈ જાય છે અને પોતાના આસન ઉપર સુદામાજીને બેસાડે. અને કૃષ્ણ ભગવાન દ્વારિકાનો નાથ એ આજે પોતાના આસન ઉપર સુદામાને બેસાડીને પોતે નીચે બેઠા છે. દ્વારકાધીશ સુદામાને લઈ અને પોતાના મહેલની અંદર લઈ જાય. પછી ભગવાન પોતે નીચે બેસી અને સુદામાજીને પોતાના આસન ઉપર બેસાડે છે. અને કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત સ્વયં નીચે આસન ઉપર બેઠા છે. અને પછી પ્રશ્ન પૂછે છે, હે આસન આપીને બેસાડિયા જી રે પછી પૂછ્યા છે સમાચાર મારા વાલા મિત્ર સુદામાની ઝૂંપડી. અને જ્યારે દ્વારકાધીશ જુએ છે કે સુદામાજીને પગની અંદર જ્યારે પગ ધોતા જોવે ને તો સુદામાજીને પગની અંદર કાંટા વાગ્યા છે. અને એ કાંટા દ્વારકાધીશ સ્વયં પોતે સુદામાજીના જે પગમાં લાગેલા કાંટા છે એ પોતાના મુખથી કાઢવાનો પ્રયત્ન કરે છે. અને હાથથી ન નીકળે એટલે મોઢેથી એ સુદામાજીના કાંટા કાઢે છે. અને પછી દ્વારકાધીશ સુદામાજીને પૂછે છે કે મારા ભાભી છે એ મારા માટે શું પ્રસાદી મોકલી છે. હે દ્વારિકાના નાથ એમ બોલિયા જી રે શું લાવ્યા પ્રસાદ મારા બાલા મિત્ર સુદામાની ઝૂંપડી. દ્વારકાધીશ પૂછે કે શું? એટલે દ્વારકાધીશ પોટલી ખોલી અને લઈ લે છે. હે તાંદુલની પોટલી આપિયા જી રે આ રોયદા ભગવાન મારા વાલા મિત્ર સુદામાની ઝૂંપડી. અને દ્વારકાધીશ પોટલીમાંથી જે તાંદુલ હોય છે એ પોતે ખાય છે.
અને અષ્ટપત્રાણીઓએ જોયું કે ભગવાન એક એક વસ્તુ છે અને ભગવાનનું જેટલું ઐશ્વર્ય છે એટલું બધું જેમ પોટલીમાંથી તાંદુલ ખાતા જાય એમ ભગવાન સુદામાજીને અર્પણ કરતા જાય છે. એટલે અષ્ટપટરાણીઓ દોડ્યા છે. હે અષ્ટપટરાણીઓ દોડિયા જી રે, રાખો અમારો ભાગ મારવાલા, મિત્ર સુદામાની ઝૂંપડી. અને આજે પણ આપણે જે હે ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. હે ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ એને કહેવાય જો. હે તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. જય 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 દ્વારકાધીશ. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. हे राधे गोविंद भजो राधे गोविंदा, हे द्वारिका ना नाथ भजो राधे गोविंदा, हे सुदामा ना मित्र भजो राधे गोविंदा, हे द्वारिका ना नाथ भजो राधे गोविंदा, हे राधे गोविंद भजो राधे गोविंद भजो राधे गोविंद भजो राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंदा, हे राधे गोविंद भजो राधे गोविंदा. सुदामाना मित्र भजो राधे गोविंदा. પણ ગમે તે વસ્તુ હોય છેલ્લે થોડોક ટુકડો તો વધે જ.
એ ટુકડો વૈધો એ પણ દરિયાની અંદર ફેંકી દીધો. હવે જે ચૂર્ણ તરતું તરતું કિનારે આવ્યું એમાંથી એરકા નામની વનસ્પતિ થઈ. અને આ એરકા નામની વનસ્પતિ પ્રભાસ પાટણ પાસે દરિયાના કિનારે ઉગી. પ્રભાસ ક્ષેત્રની અંદર. અને આ બાજુ જે એક નાનકડો ટુકડો હતો એ ટુકડો પાણીમાં ઘા કરી દીધો. એ ટુકડો તણાતો તણાતો ગયો. એક જરા નામનો પારધી હતો એના હાથમાં આવ્યો. અને ભગવાને પોતાની પણ તૈયારી કરી લીધી. પરમાત્મા કાળના પણ કાળ છે. આજ કાળ સ્વરૂપે પ્રભુએ સર્વ યાદવોને તૈયાર કર્યા. યાદવોએ પોતપોતાના વાહનમાં બેઠા ભગવાન યાદવોને લઈ પ્રભાસમાં પધાર્યા, જ્યાં બધાયનું મૃત્યુ લખેલું છે. અને મૃત્યુ લખેલું હોય ને ત્યાં જવું જ પડે. સમય લઈ જાય. તમે જે સ્થળે મૃત્યુ લખાયું હોય કોઈ મિથ્યા કરી શકતું નથી. એ જ સ્થળે એવી જ રીતે અને એ જ સમયે મૃત્યુ થાય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. નકર કૃષ્ણના વંશના હતા યાદવ, છતાંય બૈગડા. અને પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા, મદિરા પાન કરી અને અંદરો અંદર લઈડા, ઝઘડવા માંડ્યા. યાદવા સ્થળી થઈ. બાપે દીકરાને માર્યો, દીકરાએ બાપને માર્યો, ભાઈએ ભાઈને માર્યો. ટૂંકમાં ભગવાનની ઈચ્છાથી યદુ વંશનો નાશ થયો. ઋષિઓનો શ્રાપ હતો. એરકા નામની વનસ્પતિ ઉપાડી અને જેને મારે એનું મૃત્યુ થાય. આ રીતે બધા યાદવો યદુ વંશનો ક્ષય થયો. ભગવાને પોતાની સ્વયં લીલા સમેટવા તૈયાર થઈ ગયા. આ બધાય યાદવો અંદરો અંદર મૈરા. ભગવાન પ્રાચીને પીપળે ચતુર્ભુજ લઈને ધ્યાન લઈને બેઠા છે. ભગવાનનો સારથી દારૂક ભગવાનને શોધતો શોધતો આવે છે. ભગવાનના ગળામાં રહેલી તુલસીની માળા એની ગંધથી આકર્ષાય દારૂક ભગવાન પાસે આવ્યો. આ બાજુ ભગવાન જે પીપળે બેઠા છે, પગ ઉપર પગ ચડાવીને બેઠા. પડખે બીજા એમાં બીજા છોડ અને ઝાડના હિસાબે ખાલી પગ દેખાણા. જરા નામના પારધીને એમ થયું કે આ કોઈ હરણ હશે. અને જરા નામનો પારધીએ બાણ માર્યું. ભગવાનના પગમાં બાણ લાગ્યું, લોહી નીકળે છે. આ બાજુ પ્રભુએ કીધું, દારૂકે કીધું કે પ્રભુ આ શું થયું? ચાલો જલ્દી રથમાં બેસો, તમને દ્વારકા લઈ જાઉં. ભગવાન કે દારૂક તે આખી જિંદગી મારો રથ હલાવ્યો. હવે એ રથની મને જરૂર નથી. મને લેવા માટે બીજા રથ આવશે. દારૂક તું દ્વારકા જજે. દ્વારકાવાસીને કહેજે કે દ્વારકા છોડી દે. આજથી 7મે દિવસે સોનાની દ્વારકા દરિયાની અંદર ડૂબી જશે. દારૂકના જોત જોતામાં ભગવાનનો રથ, અશ્વ આ બધું આકાશમાં જતું રહ્યું. સજડ નઈને દારૂક દ્વારકા તરફ વિદાય થયો. ભગવાન જરા નામના પારધીના હાથે બાણ ખાય છે. અને આ પારધી કોણ? રામાયણનો વાલી. સુગ્રીવ અને વાલીનું યુદ્ધ હતું. રામે એને બાણ માર્યું. વાલીએ રામનો કોઈ અપરાધ નથી કર્યો.
પારધી આવે છે. જરા નામનો પારધી કહે કે પ્રભુ મને ખબર નહીં, મને એમ કે હરણ છે અને મેં તમારા પગમાં બાણ માર્યું. તો કે તું ઓલા જન્મની અંદર વાલી હતો, મેં તને બાણ માર્યું. આ વખતે જરા બહેનો તારા હાથે મારે બાણ ખાવા. તો કે પ્રભુ ગયા વખતે તમે મને બાણ માર્યું, તમે તો પરમાત્મા કહેવાય, તમારા હાથે મારું મૃત્યુ થાય, મારો મોક્ષ થઈ જાય, પણ મારા બાણથી તમે વિંધાઈ જાવ તો હું તો પાછો નરકનો અધિકારી થાઉં, માટે મને માફ કરો. ભગવાન જરાને કહે છે કે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એક કર્મ બાકી રહ્યું હતું રામાયણના સમયમાં, એ કર્મ આજે પરિપૂર્ણ છે. ભગવાન જરા પારધીને વિમાનમાં બેસાડી પોતાના ધામમાં મોકલ્યો. જેને બાણ માર્યું એના ઉપર અનુગ્રહ કર્યો, જેને ભગવાન મારે એને ભગવાન તારે. એટલે ભગવાને જરાને પણ તાર્યો, એનો ઉદ્ધાર કર્યો. આમ તો કૃષ્ણની કથામાંથી ઘણું બધું શીખવા જેવું છે, જાણવા જેવું છે. દ્વારકામાં દૂષણો વૈધા અને કૃષ્ણ જ્યારે દ્વારકા છોડી અને જવાના હતા, નહીતર એટલું સામ્રાજ્ય ભોગવ્યું. ઉંમર થઈ ગઈ ત્યારે કોઈ પણ યાદવે એમ ન કીધું કે ભાઈ તમે રોકાઈ જાઓ. અમુક ઉંમર થાય ને, નિવૃત્તિનો માર્ગ લઈ લેવો. ઘરમાં અપમાનનું સહન કરવું પડે એ પેલા હાથમાંથી બાગડોર બધી આપી જ દેવાની. કૃષ્ણએ ખૂબ સમજાવ્યા, આખા જગતનું સંચાલન કર્યું, પણ પોતાના કુટુંબીઓને ન સમજાવી. એટલે કુટુંબને સમજાવવું એ પણ અઘરું છે. પ્રેમથી, ભાવથી, લાગણીથી સાથે રહીએ તો ભલે, પણ ભગવાને નહોતા સમજાવીએ. આપણે તો માણસ છે. પછી અમુક તો સમયે સ્વતંત્રતા આપી દેવી, તમે તમારી રીતે. ભગવાન આ પૃથ્વી ઉપર 125 વર્ષ 125 વર્ષ રહ્યા. 11 વર્ષ સુધી ગોકુળ અને વ્રજની લીલા થઈ. 14 વર્ષના થયા મથુરામાં આવ્યા, મથુરાની લીલા કરી, અને 25 વર્ષ સુધી 25મે વર્ષે દ્વારકા નગરીનું નિર્માણ કર્યું, અને 100 વર્ષ સુધી ભગવાન દ્વારકાના રાજા તરીકે રહ્યા. ભગવાનનો એક વાળ પણ ધોળો નથી, એક દાંત પણ ઓછો થયો નથી, કારણ કે કૃષ્ણ યોગેશ્વર છે. 56 કોટી યાદવો હતા, 16,108 પટરાણી હતી. એક એક રાણીને 10-10 દીકરા હતા, અને એ બધા છોકરાઓને ભણાવવા માટે 61,000 ગુરુઓ હતા. ભગવાને જે કર્યું એ કોઈ ન કરી શકે. એવડું ઐશ્વર્ય હતું પરમાત્માનું કે દ્વારકામાં રહેતા પણ હસ્તિનાપુર એટલે દિલ્હીમાં જરૂર પડે તો કૃષ્ણને બોલાવવા પડે. આટલું તો એનું સામ્રાજ્ય હતું. આખા ભારત દેશનું પરિભ્રમણ કરેલું એવો વ્યક્તિએ જ્યારે મૃત્યુ થયું ને ત્યારે એક પણ વ્યક્તિ હાજર નહોતો. મરણ સમયે 56 કોટી યાદવો, એક પણ સંતાન, પત્ની, બાળક કોઈ હાજર નહીં. ભગવાન સ્વધામ ગયા ત્યારે કોઈ નહોતું. એટલે કહેવાય છે કે એકલા જ આવ્યા મનવા
એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના આપણે એકલા ને કીર્તાર એકલો એકલા જીવોને આધાર એકલો આપણે એકલા જન્મ લીધો ને ત્યારે એકલા જ આવ્યા હતા દુનિયા અને જીવવાનું પણ એકલા જ છે ભલે આપણે એકલા રહી વેદના સહેવી પડે પણ એકલા જ રહી થઈએ બીજાને મદદરૂપ થઈ અને જીવી કેમ કે સમય છે ને કાળ જે જગ્યાએ જાય ને અહીંયા કાયા સાથ નથી આપતી માણસ મૃત્યુ પામે કાયા સાથે નથી લઈ જઈ શકતો એ અહીંયા જ બારવામાં આવે રાત પડે તો આપણો પડછાયો આપણો સાથ સહકાર આપતો નથી દિવસના પડછાયો હોય રાત્રે તો ઈ પણ છાયો મૂકી દે એટલે પરમાત્મા છે ઈ માણસ ઉપર પરમ કૃપા કરે અને જીર્ણ થયેલું શરીર હોશિયાર ગણાશે કળિયુગમાં ધનવાન હશે એ સર્વગુણ સંપન્ન ગણાશે ચાર વર્ણ જેવું કાંઈ રહેશે નહીં કળિયુગમાં ક્ષત્રિય જ સત્તાધારી રાજા બને એવું કાંઈ નહીં જેને કપટ આવડતું હોય આડું અવડું કરતા આવડે એ રાજા થઈ જાય ગમે તેમ કરીને સત્તા હાસિલ કરશે સત્તાધારી પ્રજાનું સારું નહીં કરે રાજા પ્રજાપાલક નહીં હોય પોતાનું હિત જોશે પોતાના સ્વાર્થ માટે સત્તા ભોગવશે પ્રજા પીડાશે બ્રાહ્મણોને સંસ્કારમાં ખાલી જનોય રહેશે નીતિ નિયમ કાંઈ રહેશે નહીં અતિ વરસાદ થશે દુષ્કાળ પડશે ચિત્ર વિચિત્ર જાતના રોગ થશે કે જેની દવા જ નહીં હોય થાય જ છે ને હમણાં કોરોના ગયો જ આપણે બધા સમજી ગમે તેમ કરીને પેટ ભરવું આ એક પુરુષાર્થ થઈ જશે કળિયુગ લગ્નમાં કેવળ સ્વીકૃતિ જ હશે પછી જ્ઞાતિ નાતિ ગમે તે હોય ગમે તેની સાથે લગ્ન કરી લેશે બંનેને ગમ્યું હા કોર્ટ મેરેજ કરી લીધા એવી સ્વીકૃતિ જ રહેશે કળિયુગમાં અનેક દોષો છે જ્યારે ચર્મસીમાએ કળિયુગ પહોંચશે ત્યારે ગાયો બકરી જેવડી થઈ જશે અને માણસનું આયુષ્ય વધુમાં વધુ 30 વર્ષનું રહેશે 30 વર્ષે તો ભાગ્યશાળી ગણાશે અત્યારે જો કે 65-70 વર્ષ થઈ ગયા છે 100 વર્ષ તો કોઈ ભાગ્યશાળી હોય તો જીવે છે બાકી 70 પહોંચી ગયા એટલે એમ કે હવે ભાગ્યશાળી વિયા જાય ભોગ આસક્તિ આ બધું વૈધું છે એનું કારણ શું આપણું જીવન સંયમ રૂપ નથી ખાવા પીવામાં રહેવામાં 101 રૂપિયા રામ ભરોસે વ્યાસપીઠ ઉપર આવેલ છે
બોલો દ્વારિકાધીશ કી જય. સાત્વિકતા ગઈ એટલે આ બધું થાય. કળિયુગ જ્યારે ચરમસીમાએ પહોંચશે, બ્રાહ્મણને ત્યાં ભગવાન અવતાર લેશે. કલ્કી મહારાજ કળિયુગને ઉથાપી સતયુગનું પુનઃ સ્થાપન કરશે. એને આ દિવ્ય દેહમાંથી જે સુગંધ નીકળશે એમાં સૌના મન નિર્મળ થઈ જશે. અને આમ તો કળિયુગનું પ્રમાણ 4,32,000 વર્ષનું છે. કળિયુગના અનેક દોષો છે, છતાંય સુખદેવજીએ છેલ્લે કળિયુગને એક મોટામાં મોટો સદગુણ બતાવ્યો. કયો કે કલો કેશવ કીર્તના, ભગવાનનું નામ લેવામાં પણ કેવી રીતે કપટ છોડીને કીર્તન કર્યું. એટલે તુલસીદાસજીએ પણ આ વાત સુંદર લઈ કે કલિયુગ કેવલ હરિ ગુણ ગાહા, ગાવત નર પાવહી ભવ થા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કલયુગ યોગ જગન નવ જ્ઞાન, એક આધાર રામ ગુણ ગાના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પછી તો ચતુર્વિધ પ્રલયનું વર્ણન કર્યું છે. અને પછી કીધું સુખદેવજી મહારાજે કે હે રાજા, આ 7 દિવસની અંદર મેં તને ભાગવત કથા કઈ સંભળાવી આવે અને તને દંશ દીએ તો તને ડર છે? પરીક્ષિત કે ના મહારાજ, મને જરાય બીક નથી. કારણ કે તમે જે મને ભગવત કથા કઈ સંભળાવી, હવે મૃત્યુનો ડર મને જરાય નથી. 12 સ્કંદ દ્વારા 12 અંગોનું દર્શન કરાવી મને પરમાત્મા બતાવી દીધા. મારું બાવણું જાલી અને તમે મને પ્રભુના હાથમાં સોંપી દીધો. હવે તો તક્ષકની મને બીક નથી. સુખદેવજી કહે છે કે શાબાશ રાજા, એક વાત સમજી લે, આ મૃત્યુ નથી, આ પ્રભુએ મોકલેલી નિમંત્રણ પત્રિકા છે. તું બહુ ભાગ્યશાળી છે. પરમાત્માને મળવા જઈશ. અને અંતમાં રાજાએ સુખદેવજીની પૂજા કરી. કીધું કે તમારા ઋણમાંથી કઈ રીતે છૂટું? મા બાપ અને ગુરુના ઋણમાંથી છૂટી શકાતું નથી. સુખદેવજીએ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર હાથ મૂક્યો. આટલા દિવસ સુધી એક આસને બેઠા છે. ઉભા થયા, કમંડળ હાથમાં લીધું, મૃગચર્મ ગોળવાળી બગલમાં નાખ્યું. નગ્ન દિગંબર 16 વર્ષના યુવાન આવી એની કાયા, શ્યામ વર્ણ, પોપટની ચાંચ જેવું નાક અને ખભા સુધી ફેલાયેલ સુંદર મજાના વાળ, લંગોટીનું ભાન નથી એવા વિરક ત્યાંથી ઊભા થઈ પરીક્ષિતને આશીર્વાદ આપી અને હાલતા થયા છે. ક્યાં ગયા છે? તો કે જ્યાં મારો માલિક લઈ જાય ત્યાં જઈશ. અને સુખદેવજી મહારાજ પોતાની મસ્તીમાં ચાલ્યા ગયા. હવે સભા ઊભી થઈ. ધીમે ધીમે ગંગાનો કિનારો ખાલી થઈ ગયો. પરીક્ષિત એક જ રહ્યા. અને ધીમે ધીમે શાંત વાતાવરણ થઈ ગયું. અને આ બાજુ મારું કાર્ય કરવું પડશે. પરીક્ષિતને દંશ દેવા માટે તક્ષક નાગ નીકળો છે. પરીક્ષિતના દીકરા જન્મે જઈને ખબર પડી. 7 માળના સાથિયા બનાવ્યા, એમાં ફર્નિચર નિયારું નિયારું, એમાં 7 વેતનો સાથરો તારો, બાકી બધું બરબાદ.
જન્મે તે વિચાર કર્યો કોઈ પણ જગ્યાએ નાગ દેખાય એક ઘાન બે કટકા મારી નાખશે. 7 માળનો મેલ બનાવ્યો, એમાં પરીક્ષિતને ઉપર બેસાડ્યા, ચોકી પેરો રાખ્યો, ક્યાંય નાગ દેખાય એક ઘા ને બે કટકા મારી નાખો, મારા પિતાને બચાવું. એક કથા એવી છે. ફળનો ટોપલો લઈ સૈનિકો ગયા. એ ફળની અંદર એક કીડાના રૂપે તક્ષક, અને રાજા જેવો એ ફળ હાથમાં લેવા જાય, કીડામાંથી તક્ષક બન્યો. એવી એક કથા છે. બીજી કથા એવી છે કે તક્ષક દંશ દેવા માટે નીકળો છે, અને પરીક્ષિત ગંગાના કિનારે શ્રીમદ ભાગવત કથા સાંભળી અને બેઠા છે. એમાં તક્ષક જાતો તો રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યા, અને બ્રાહ્મણ પૂછ્યું તક્ષકે કઈ બાજુ જાવ છો? તો કે પરીક્ષિત રાજાને તક્ષક દંશ દેવાનો છે એટલે હું જાઉં છું. કે મહારાજ તમે કેમ જાવ છો? તો કે પરીક્ષિતને સર્પદંશનો શ્રાપ છે, હું પરીક્ષિતને પુનઃ જીવિત કરીશ, મારી પાસે મૃત સંજીવની વિદ્યા છે. તક્ષક કે એમ? કે હા. તો કે એક કામ કરો, ખરેખર જો તમારી પાસે હોય, હું પોતે જ તક્ષક છું, સામે ઝાડ છે, આ ઝાડમાં હું દંશ દઈશ, એટલે આ લીલું ઝાડ છે એ આખું સુકાઈ જાય, એના પાંદડા ખરી જાય. કેમ કે મારા વિષમાં એવી તાકાત. પછી તમારી પાસે મૃત સંજીવની વિદ્યા હોય તો પાણી છાંટી, અંજલિ છાંટી, અને એ ઝાડને પાછું તમે સજીવન લીલું કરી દો, પાંદડા પાછા ચોટી જાય. કે હા. તક્ષકે એ ઝાડને દંશ દીધો, અને થોડી વારમાં તો ઝાડ છે એ કાળું પડી ગયું, બધાય પાંદડા ખરી ગયા. હાલો મહારાજ, હવે તમારી તૈયારી કરો. અને પેલો બ્રાહ્મણ હાથમાં જળની અંજલિ લઈ મત સંજીવની વિદ્યાના મંત્ર બોલી, અને જેવું પાણી છાંટ્યું, અને ઝાડ પાછું લીલું થઈ ગયું, પાંદડા બધાય ચોટી ગયા. તક્ષકે કીધું કે મહારાજ તમારે પરીક્ષિતને બચાવવા શું કામ જવું છું? તો કે મારે મારા સંતાનોના લગ્ન કરવા છે, પૈસાની જરૂર છે. તક્ષક કે તમારે જોઈ એટલું ધન હું આપીશ, પણ રાજા હવે મોક્ષના માર્ગે પહોંચ્યો છે, તો એને પાછો સંસારમાં શું કામ લઈ આવવો જોઈએ? તક્ષકે ધન આપ્યું, બ્રાહ્મણને પાછો મોકલી દીધો. અને આ બાજુ તક્ષક આવે છે, એ પણ ખૂબ પસ્તાય છે કે આવા ભગવતી ભક્ત રાજાને ડંખ મારવાનું કામ મારે ભાગે આવ્યું, પણ બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા થાય નહીં. તક્ષક નાગ રાજાને દંશ દે, ઈ પેલા દંશ દેવા જાય ઈ પેલા તો રાજા સમાધિમાં લીન થઈ ગયેલો, અને બ્રહ્મરંધમાંથી પોતાના પ્રાણ નીકળી ગયા, પરમાત્માને શરણે ગયા. તક્ષક નાગે દંશ દીધો, એની વિષની જવાડાઓમાં રાજાનું શરીર બળવા માંડ્યું, પણ ઈ પેલા તો શરીર બળે ઈ પેલા પરમાત્મા સુધી પરીક્ષિત રાજા ક્યારનાય પહોંચી ગયા. એવી આ પવિત્ર કથા છે. બોલીએ પરીક્ષિતજી મહારાજ, સુખદેવજી મહારાજ, ભાગવત ભગવાન, પરમ પવિત્ર એવી કથા છે. સત્યમ પરમ ધીમહિ થી કથાની શરૂઆત થઈ, અને સત્યમ પરમ ધીમહિ કથા પૂરી થઈ. બોલો દ્વારિકાધીશની રણછોડ રાયની
विशाल महोदय तो बम 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 बाज वेदनाथ संस्कार शंकर महाराजे आज तांडव नाचे तो तांडव नचावत હોય ત્યારે આપણે એવું કામ થઈ જો મજો ब्राह्मण तरीके आशीर्वाद આપવાના કરો હેમંત બાબુભાઈ નિકુલભાઈ નિશિત રાજ મનસુખ યશ નિખિલ નિલેશ વિશાલ વિવેક શિવમ સ્મિત પ્રિતેશ હર્ષ કેવલ ભવ્ય ઓમ કિશોર નૈતિક યશ આ બધા ઈ બધા માળાના મૂકી હોય કેટલાક તો સવારમાં 7 વાગ્યામાં આવી જતા અને આ બધાના પુરુષાર્થમાં પરિણામ છે આ ઉપરાંત સવાડી આતિલભાઈ નારણિયા બળવંતભાઈ નેમદાવાદી ધીરુભાઈ નેમદાવાદી પ્રવીણભાઈ ગૌતમભાઈ વરિયા કહી દઉં ઉભારીઓ સાહેબ ઉભારીઓ ये मधुर बोल जग फंद खोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जग फंद खोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला। राधे हो राधे कृष्णा मधुर बोल जग भंग खोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जग पंथ खोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला। श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही प्रभु महिमा की आरती पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। काहेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यत्मनाभं स्वभावं करोमि यद्यं सकलं परस्मै नारायणाय त्वमेव माता पिता त्वमेव बन्धुसखा त्वमेव विद्याधरणं त्वमेव सर्वं कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रं अच्युतं केशवं श्रीराम नारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं गोपीनाथ वल्लभं जानकीनायकं रामचन्द्रं वन्दे। हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
कृष्ण हरे हरे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज। रस से बरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से बरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से बरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से बरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। यमुना मैया कारी कारी राधा गोरी गोरी, वृंदावन में धूम मचावे बरसाने की छोरी। यमुना मैया कारी कारी राधा गोरी गोरी, वृंदावन में धूम मचावे बरसाने की छोरी। रज धाम राधा जू की रजधानी लागे, रजधानी लागे, मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से बरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। नित मुरली में तेरे सुमिरे बारंबार, कोटि न रूप धरे मन मोहन तऊ न पावे पार। पाना नित मुरली में तेरे सुमिरे बारंबार, कोटि न रूप धरे मन मोहन तऊ न पावे पार। रूप रंग की छबीली पट रानी लागे, पट रानी लागे, मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से बरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे।
खंड मिश्री अब ना कोई मिठाई मारी जीवड़िया ने भावे राधा नाम मलाई ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई मारी जीवड़िया ने भावे राधा नाम मलाई वृषभानु की लली तो गुड़धानी लागे गुड़धानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से बरोरी राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे राधा राधा नाम जपत है जे नर आठो याम तिनकी बाधा दूर करत है राधा राधा नाम राधा राधा नाम जपत है जे नर आठो याम तिनकी बाधा दूर करत है राधा राधा नाम राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से बरोरी राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से बरोरी राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से बरोरी राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मन